મિત્રો, નિરમાનું નામ પડે એટલે આપણને આ જાહેરાત તો યાદ આવી જ જાય. વોશિંગ પાવડર નિરમા, વોશિંગ પાવડર નિરમા. પણ તમને ખબર છે નિરમા બ્રાન્ડ માર્કેટમાં કયા ગુજરાતી ભાઈ લાવ્યા અને નિરમાના પેકેટ પર દેખાતી આ છોકરી કોણ છે? અને એવું તો શું થયું હતું કે કંપનીની ઓળખ ગણાતી પ્રોડક્ટ નિરમા ડિટર્જન્ટ દુકાનોમાં હવે ઓછી દેખાય છે. તો આ વિડીયોમાં હું તમને નિરમાની જબરજસ્ત કહાની કહેવાનો છું, જે સાંભળી તમે પણ કહેશો કે ધંધે સે બડા કુછ નહીં હોતા. એક સમયે નિરમાના માલિક સાયકલ પર વોશિંગ પાવડર વેચતા હતા. નિરમા એ વોશિંગ પાવડરની લોકપ્રિય બ્રાન્ડ છે અને તેના ઉત્પાદક કરસનભાઈ પટેલ હતા. તેમનો જન્મ ગુજરાતના મહેસાણામાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. ધંધા સાથે કોઈ સંબંધ નહોતો, પણ અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેઓ અમદાવાદની ન્યૂ કોટન મિલ્સ ખાતે લેબ ટેકનિશિયન બન્યા. થોડા સમય પછી તેમણે ગુજરાત સરકારના ખાણ અને ભૂસ્તર વિભાગમાં સરકારી નોકરી મળી. પણ પછી એક અકસ્માતે તેમનું આખું જીવન બદલી નાખ્યું. તેમની સ્કૂલ જતી દીકરી નિરૂપમાનું અકસ્માતમાં મોત થયું હતું. તેઓ ઈચ્છતા હતા કે તેમની દીકરી ભણીને અને લખીને કંઈક કરે, જેથી આખો દેશ તેને ઓળખે, પરંતુ ઘટનાને કોણ ટાળી શકે? પુત્રીના મૃત્યુથી કરસનભાઈ સંપૂર્ણ ભાંગી પડ્યા હતા અને આ સાથે તેમની પુત્રીને કંઈક બને તે જોવાનું સ્વપ્ન પણ ચકનાચૂર થઈ ગયું હતું. ત્યારબાદ તેમણે પુત્રીને દુનિયામાં અમર બનાવવાનું મન બનાવ્યું હતું અને તેમણે નક્કી કર્યું કે કરસનભાઈની દીકરીનું નામ નિરૂપમા હતું, પણ તેને બધા પ્રેમથી નિરમા કહેતા હતા. કરસનભાઈએ આ જ નામથી વોશિંગ પાવડર બનાવવાનું નક્કી કર્યું. તેમનું ઉદ્દેશ્ય આ પ્રયાસથી દીકરીનું નામ કાયમ જીવંત રાખવાનો હતો. તેમણે તેની શરૂઆત 1969માં કરી હતી. તે સમયે 1 કિલોના સર્ફ પેકેટની કિંમત 15 રૂપિયા હતી, જ્યારે કરસનભાઈ માત્ર 3.5 રૂપિયા કિલોના ભાવે નિરમા પાવડર વેચતા હતા. કરસનભાઈને સરકારી નોકરી હતી, જેના કારણે તેઓ ઓફિસમાં આવતા જતા જાતે જ વોશિંગ પાવડર વેચતા હતા. તેમના માલની લોકપ્રિયતા કેવી રીતે વધારવી, તેથી તેમને એક વિચાર આવ્યો. વાસ્તવમાં જો કપડાં સાફ ન થાય તો તેઓ નિરમાના દરેક પેકેટ પર પૈસા પાછા આપવાની ગેરંટી આપવા લાગ્યા. સારી ગુણવત્તા અને ઓછી કિંમતે તેમણે જલ્દી જ લોકપ્રિય બનાવી દીધું. જ્યારે કરસનભાઈ પટેલે જોયું કે તેમની પ્રોડક્ટ લોકોમાં પોતાનું સ્થાન બનાવી રહી છે, ત્યારે તેમણે તેમનો સંપૂર્ણ સમય તેમના વ્યવસાયને આપવાનું નક્કી કર્યું. નિરમાની શરૂઆત 3 વર્ષ પછી તેમણે સરકારી નોકરી છોડી દીધી. કરસનભાઈએ અમદાવાદ શહેરમાં એક નાની વર્કશોપમાં દુકાન પણ બનાવી. તેની શરૂઆતના 10 વર્ષની અંદર નિરમા ભારતમાં સૌથી વધુ વેચાતી ડિટર્જન્ટ બની ગઈ. બજારમાં નિરમા પાવડરની માંગ ઊભી કરવા માટે કરસનભાઈએ એક રસપ્રદ ટેકનિક અપનાવી અને આ ટેકનિક પણ જબરજસ્ત છે, જેના કારણે કોઈ પણ પૈસાનો ખર્ચ કર્યા વિના બજારમાં નિરમા પાવડરનું વેચાણ ઝડપથી વધવા લાગ્યું. કરસનભાઈએ કેવું કર્યું કે કારખાનાના કામદારોની પત્નીઓને તેમના વિસ્તાર, પડોશના તમામ જનરલ સ્ટોર, કરિયાણાની દુકાનોની નિયમિત મુલાકાત લેવા અને નિરમા વોશિંગ પાવડરની માંગણી કરવાનું કહ્યું. જ્યારે દુકાનદારો જોયું કે આટલી બધી મહિલાઓ એક જ નામના ચોક્કસ વોશિંગ પાવડરની માંગણી કરી રહી છે, જેથી જ્યારે નિરમાના વિતરકો તે દુકાન પર પહોંચતા ત્યારે દુકાનદારો તરત જ બધી નિરમાનો સ્ટોક કરી દેતા. છે ને જબરજસ્ત? થોડા જ વર્ષોમાં નિરમાએ ઝડપથી ગુજરાતમાં પોતાની સ્થાપના કરી. બીજી તરફ જ્યારે તેણે આ કામ ગુજરાતની બહાર કરવાનું વિચાર્યું, ત્યારે તેમને ભારે નિરાશાનો સામનો કરવો પડ્યો, કારણ કે દુકાનદારો તેમની પાસેથી ક્રેડિટ પર માલ લેતા હતા અને જ્યારે પૈસા ચૂકવવાનો સમય આવે ત્યારે દુકાનદારો નાટક કરતા હતા. આટલા મોટા નુકસાન પછી કરસનભાઈએ તેમની ટીમને તેમના તમામ વોશિંગ પાવડરના પેકેટ બજારમાંથી પાછા લાવવા કહ્યું. ટીમને લાગ્યું કે કરસનભાઈ કદાચ હાર માની ગયા હશે અને તેમનું કામ બંધ કરી દેશે, પણ કરસનભાઈના મગજમાં તો કંઈક બીજું ચાલતું હતું. આ પછી ટીવી પર નિરમાની જાહેરાત આવી અને રાતોરાત તેણે લોકોનું ધ્યાન ખેંચ્યું. હવે નિરમા વોશિંગ પાવડર માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં ફેમસ થઈ ગઈ હતી. એક સમય હતો જ્યારે નિરમા ચાલતી ન હતી અને એક સમય એવો હતો જ્યારે કરસનભાઈ પટેલે અમેરિકા સુધીની કંપનીઓ ખરીદી હતી. કરસનભાઈ પટેલની નેટવર્થ વિશે વાત કરીએ તો ફોર્બ્સ અનુસાર ડિસેમ્બર 2022 સુધીમાં કરસનભાઈ પટેલ 2.9 બિલિયન સાથે દેશના અમીર વ્યક્તિ બન્યા. જ્યારે ફોર્બ્સે તેમને વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં 1016મું સ્થાન આપ્યું છે. એક સમયે સાયકલ ચલાવતા કરસનભાઈ પટેલે 2013માં 40 કરોડ રૂપિયામાં 6 સીટરનું ચોપર ખરીદ્યું હતું. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને ઝાયડસ ગ્રુપના પ્રમોટર પંકજ પટેલ પછી કરસન પટેલ હેલિકોપ્ટર ખરીદનાર અમદાવાદના ત્રીજા ઉદ્યોગપતિ હતા. તમને આ સ્ટોરી અમારી કેવી લાગી? સ્ટોરી જો તમને ગમી હોય તો મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરશો. આવી ઘણી બધી સ્ટોરી અમે તમારા માટે લાવતા રહીશું. નમસ્કાર.